કાલે આ પ્રોગ્રામ માટે જેટલા મારા મિત્રો વર્તુળમાં ફોન કર્યા છે એમાંથી 70% લોકો એવું કીધું છે કે ભાઈ આપણે આમ આદમી પાર્ટીમાં હતા. પહેલો સવાલ તો આ હતો. બીજી વાત કે કોંગ્રેસ જ્યારથી સમજતો થયો ત્યારથી કોંગ્રેસ એક વિચારધારા છે, એક અમારું વિચારધારા એવી છે કે એ જેમ તેમ સમજદાર વ્યક્તિના મગજમાંથી નીકળી ના શકે. પરંતુ સુલેમાનભાઈ અને એમની ટીમ, માફ કરજો હું નવો છું, દરેક હોદ્દેદારોના નામ હજુ મને પ્રોપર યાદ નથી, એટલે સુલેમાનભાઈ અને એમની ટીમ વિશે હું સંબોધન કરીશ. એમના પ્રયત્નો એક જોયા, એક ભણેલો વ્યક્તિ છું એટલે મને આઈડિયા છે પોઝિટિવ નેગેટિવ વિશે એકવાર ભેદભાવ કરવાનો. આમ આદમી પાર્ટીની અંદર જોડાવાનું એક મેઇન રીઝન એ હતું કે કોંગ્રેસની અંદર મારા જેવા હજી હું આવ્યો છું આજે પાછળ સેંકડો છોકરા જવાનિયાઓ કોંગ્રેસમાં કેસ ધારણ કરશે એની ગેરંટી હું આપું છું. એક વિચારધારા ને એને અનુસરીને મારા જેવા નવયુવાનો ઘણા કોંગ્રેસમાં જોડાવા માટે તત્પર હજુ પણ છે, પણ એમને પ્રોપર સ્ટેજ મળતો નથી. સુલેમાનભાઈ અને એમની ટીમને અમારે ચર્ચા થઈને એમના પોઝિટિવ રિસ્પોન્સના હિસાબે એમને જે મને કમિટમેન્ટ કર્યું અને અમારી એમની એક વિચારની આપલેની અંદર એક વસ્તુ એવી માર્ક કરી કે ના ખરેખર જે કોંગ્રેસનું સ્ટેજ મળવું જોઈએ તે મારા જેવાને મળેલું છે, તો મારી પછી અહીંયા બેઠેલા દરેક નવયુવાનને પણ મળશે. એમની જવાબદારી ગેરંટી સુલેમાનભાઈ મને આપી ને એમની વાતચીતો પ્રભાવિત થયો. વાત બીજી, આમ આદમી પાર્ટીની અંદર અહીંયા જે પહેલા હું અહીંયા બધા હિન્દુ કાર્યકર્તાને હોદ્દેદારો હાજર છે તેમનો દિલથી આભાર કરીશ કે એ લોકો ગમે તેવા વાતાવરણમાં કોંગ્રેસની વિચારધારાને છોડી નથી એવી. અને મારી વાત કરું તો મુસ્લિમ કોમ્યુનિટી પ્રત્યે આજે મુસલમાન એ એક જોવા જઈએ તો થોડોક મિજાજી માણસનો સ્વભાવ હોય એવું મને લાગ્યું. કારણ કે આમ આદમી પાર્ટીની અંદર જ્યારે અમે શરૂઆત કરેલી હતી ત્યારે આમ આદમી પાર્ટીના આગળ પડતા બની બેઠેલા નેતાઓની એક ટ્રીક જેનો અંદાજો મેં લગાવેલો કે જે લોકો શરૂઆતમાં ખેડૂતની વાતો કરે, મુસ્લિમ સમાજની વાત કરે, આ કરે તે કરે, પણ એનાલિસિસ એક એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ કરતો હોય છે. તો એની અંદર રહીને મેં એક એનાલિસિસ એવું કર્યું મેં પોતે કે આમ આદમી પાર્ટીની અંદર આજે તમે મીટિંગ જુઓ, સભા જુઓ, તો એની અંદર મેજોરિટી 90% મુસ્લિમ સમાજ ઇન્વોલ્વ થયેલો છે. ને એની પાછળ હું અંદર રહીને મેં ડીપલી એનાલિસિસ કર્યું તો એક વસ્તુ મેં માર્ક કરી કે આ એક જાતનું કાવતરા રૂપે આ વસ્તુ થઈ રહ્યું છે કે મુસ્લિમ અને દલિત સમાજ એક કોંગ્રેસની પ્રખર મત બેંક ગણ્યા. તો આ લોકોનું ટાર્ગેટ એમને ડેમેજ કરી ને સીધો બીજેપીને ફાયદો કરવાની ગણતરીથી મેદાનમાં ઉતરેલા હોય એ રીતે બીજેપીના નિમણૂક કરેલા માણસો હાલ આમ આદમી પાર્ટીને પ્રમોટ કરી રહેલા છે, આપણે સર્વ જાણીએ છીએ. એટલે માટે મારું આમ આદમી પાર્ટીની અંદર કેરિયર મેં ફક્ત 17 દિવસની અંદર એનાલિસિસ મારી પૂરી કરેલી હતી અને એના હિસાબે મેં 17 દિવસમાં હું ત્યાંથી ન્યુટ્રલ થઈ ગયો હતો. હવે કોંગ્રેસ પાર્ટીની અંદર આજથી આપણે જોઈન કરેલું છે ઇન્શાલ્લાહ. જે મેં આગળ શબ્દ કીધા એ પ્રમાણે કે ઢગલો સેંકડો યુવાનો બધી બહુ સારી વિચારધારા ધરાવતા ઘણા લોકો ઇન્શાલ્લાહ આગામી સમયની અંદર કોંગ્રેસમાં હાજર થશે, કોંગ્રેસના ખેસ ધારણ કરશે અને આગામી આપણી ઇલેક્શનની પ્રક્રિયાની અંદર જેટલું બનશે મારી અને મારી ટીમ તન મન અને ધનથી સાથે રહી કોંગ્રેસને હર ખૂણે જીતાડવાનો અમે 100% પ્રયત્ન કરીશું. અને ફરી સુલેમાનભાઈ અને એમની આખી કોંગ્રેસની ટીમ તથા મારી સાથે અહીંયા હાજર રહેલા મારા મિત્રો, વડીલો, મહેમાનો એ લોકોનું ફરીથી તહે દિલથી